રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા કોમ્બિંગના આદેશ આપવામાં આવ્યા હતા અને રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડમાં હતા અને મોડી રાત સુધી નાકાબંધી કરીને ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસની જે ટીમો છે હાઈલાઇટ મોડ ઉપર મૂકવામાં આવેલી છે. અમારી તમામ ટીમો તમામ રસ્તા ઉપર વાહન ચેકિંગ સઘન કરી છે. સાથે સાથે પાકિસ્તાન સાથે જે અમારી જે દરિયાઈ પટ્ટી આવેલી છે એમાં પણ જે તમામ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે, તમામ પ્રકારના બીજા જે લેન્ડિંગ થઈ શકે એવા પોઈન્ટ છે એ તમામ વિસ્તારોમાં તકેદારી સઘન કરવામાં આવેલી છે. આ ઘટનાને ધ્યાને લઈ તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર છે. તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સૂચના કરી દેવામાં આવી છે કે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને જે ક્રિટિકલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એની ગહેન તપાસ કરવામાં આવે અને અત્યારે હાલમાં ભીડભાડવાળા સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ આ બધા સ્થાનો છે ત્યાં એસઓજીની, ક્યુઆરટીની, બીડીએસની અને ડોગ સ્ક્વોડની ટીમો સંદિગ્ધ વાહનો અને સંદિગ્ધ વસ્તુઓની જાંચ પડતાલ કરી રહી છે. આ સિવાય તમામ શહેરમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરીને સંદિગ્ધ વાહનોની ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી છે.